નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે મારી વ્લોગની ચેનલ આરબી વ્લોગમાં। તો આજનો આ વિડીયો બહુ જ ખાસ બનવાનો છે। એનું પહેલું કારણ તો એ છે કે પ્રથમ તો હું મારી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં વિડીયો બનાવું છું। મને આશા છે કે આ વિડીયોમાં સારા એવા વ્યૂ આવશે, ગુજરાતીમાં છે એટલે। આની પહેલાં મેં એક ચોખાની વેફરવાળો બનાવ્યો હતો, એમાં 400 ને કાંઈક આડે આવ્યા હતા વ્યૂ। તો આ વિડીયો ખાસ બીજો એટલા માટે છે કે હું કરવાનો છું હવે ચેલેન્જ 13th ડે ગુજરાતી વ્લોગ ચેલેન્જ કરવાનો છું, અને આ છે મારો ડે 1 એટલે કે પહેલો દિવસ। અને આ વિડીયોમાં હું એ જ કહેવાનો હતો કે વ્લોગિંગ ચેલેન્જ હું કરવાનો છું। મને આશા છે કે 30 દિવસ પૂરા થઈ જશે એટલે મારી ચેનલ મોનેટાઈઝ થઈ છે, એવી હું આશા રાખું છું આપ સૌ આગળથી। તો તમે શું કહેવા માગશો આના વિશે? લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દો, કમેન્ટો દે દેજે। કમેન્ટો દેવાનું નહીં કી હે। તો અત્યારે તો રામજી મંદિરે બેઠો છો, ડે 1 છે, સવાર છે, અત્યારે વાગ્યા છે 7:45 થયા છે હાલમાં। અને અત્યારે સવારનો જ ભાગ દેખાડવાનો હતો, કેમ કે ગામમાં એવું હોય કે સવાર અને સાંજ બે સમય એવો હોય કે હાવ સુમસાન જેવું વાતાવરણ હોય, ચકલાને એવું ગાજી રહ્યા હોય। બાકી બપોરે ને એમ તો માણસોની જાજા હોય ને અવર જવરની વાહનની હોય એટલે અવાજની જાજો આવે। અત્યારે હું બેઠો છું મારા રામજી મંદિરના ગામમાં। રામજી મંદિરનો વિડીયો મેં પહેલાં મૂકેલો છે એકવાર, એમાં એ સારા વ્યૂ આવેલા હતા। બીજા બધા હિન્દીમાં હતા, હવે હું ગુજરાતીમાં વ્લોગ બનાવવાનો છું, બધા જ વ્લોગ ગુજરાતીમાં છે। તો અત્યારે હું આવી ગયો છું રામજી મંદિરની અંદર, આ પ્રવેશ દ્વાર છે। આ વાહે બટેકી લારી હેલી આવે ટ્રેક્ટરની વાહે। તો આ છે અમારું આખું રામજી મંદિર, આખું રામજી મંદિર છે। અહીંયા ગણપતિ બાપાની નાનકડી ડેરી આવેલી છે। સૌ પ્રથમ ગણપતિ બાપા વિઘ્ન હર્તા બધાથી પહેલાં, પછી આવે છે રામ સીતા કૃષ્ણ જાનકીની બધા, ને બેયપોરા છે જય વિજય, ને આવી બાજુ આવે છે મારા પટેલ સમાજના ઉમિયા માતાજી। તો આખું અમારું રામજી મંદિર છે। તેથી મેં હિન્દીમાં બ્લોગ બનાવ્યો હતો, તેથી આમ સરખું અંદરથી મેં દેખાડ્યું નહોતું રામજી મંદિર। અત્યારે આ ગુજરાતી બ્લોગમાં મેં ડે 1 છે એટલે મેં કીધું લાવો ભગવાનથી શરૂઆત કરું, ગણપતિ બાપા અને રામ ભગવાનને બધાથી શરૂઆત કરું, એટલે મેં એનાથી ચાલુ કર્યો છે પહેલો વ્લોગ। આ કાંઈ ગાંડા દોડી રહ્યો છે વાર હજી આનો એક કોમેડી વિડીયો આવશે, બનાવી નાખ્યો મેં, બીજા દિવસે અપલોડ કરવાનો છો, બીજા કાં ત્રીજા દિવસે અપલોડ કરીશ, એ જરૂર જોજો। ફૂલ કોમેડી વિડીયો છે, એમાં આનું જ બધું કોમેડી જાજુ આવે છે, એટલા માટે એ જરૂર જોઈજો। અને બેલ આઇકન તમે ઓન ન કર્યું હોય તો બેલ આઇકન જરૂર ઓન કરજો, પહેલાં સબસ્ક્રાઈબ કરજો તો જ બેલ આઇકન આવશે, પછી જ તમને નોટિફિકેશન આવશે। એ વિડીયો જોવાનું ચૂકતા નહીં જરૂર, કેમ કે આ એટલું કોમેડી કરી રહ્યો હોય ને મને એકને જ ખબર એને ખબર હે કેટલું કોમેડી કરે। તો આજના વ્લોગમાં તો હું આટલું જ દેખાડવાનો હતો। હવે આપણે આગલા વ્લોગના એટલે આગલા ચેલેન્જમાં જય શ્રી રામ।